31મો દાખલો છે. ઇન્ટિગ્રેશન 0 થી 2 બોક્સમાં x+14 x/2 કર્લી બ્રેકેટમાં dx આ અપૂર્ણાંક ભાગ વિધેય છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી કર્લી બ્રેકેટમાં x બોક્સમાં x+14 dx માટે એક્સની કિંમત મેળવવાની છે. એટલે બંને બરાબર છે ત્યારે એક્સની કિંમત મેળવવાની છે. અને જ્યાં બોક્સ એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે અને કર્લી બ્રેકેટમાં જે આપેલું છે છગડિયા કૌંસમાં એને અપૂર્ણાંક ભાગ વિધેય કહીશું આપણે. બરાબર છે. તો અહીંયા સૌથી પહેલાં જે આપેલું છે એ આપણે લખી કાઢીએ. ઇન્ટિગ્રેશન 0 થી 2 x+14 x/2 dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી કર્લી બ્રેકેટમાં x બોક્સમાં x+14 dx. હવે આપણે શું કરવાનું કે આ જે બે છે એને અંદર ગુણીશું એટલે આ 14 તો બહાર નીકળી જાય. એટલે એના ઉપરથી ઇન્ટિગ્રેશન 0 થી 28 + 2x થશે અને અહીંયા x/2 dx બરાબર ઇન્ટિગ્રેશન 0 થી x આ જે છે 14 વત્તા બોક્સમાં x આ રીતે એને લખી શકાય. જેમ ઉપર અહીંયા 28 વત્તા 2x આવશે, સોરી અહીંયા 2x આવશે. તો આ રીતે આપણે લખીએ. ત્યાર પછી અહીંયા આગળ આના બે ભાગ કરીશું. એક લઈશું 0 થી 28 કર્લી બ્રેકેટમાં x/2 dx વત્તા 28 થી 28 + 2x આ x/2 dx ઇઝ ઇક્વલ ટુ આ જે સ્વરૂપ છે આને તમે ડાયરેક્ટ અહીંયા ફ્રેક્શનલ સ્વરૂપે એટલે આ રીતે લખી શકાય 14 + બોક્સમાં x અને અહીંયા કર્લી બ્રેકેટમાં x આ રીતે આપણે લખી દીધું. ત્યાર પછી આ જે સ્વરૂપ છે એની અંદર આપણે ઇન્ટિગ્રેશન એટલે 28 છે એની જગ્યાએ અહીંયા 14 લખો. ઇન્ટિગ્રેશન 0 થી 2 કર્લી બ્રેકેટમાં x/2 dx વત્તા આ બે 28 કેન્સલ થશે એટલે ઇન્ટિગ્રેશન 0 થી 2x 2x એટલે અહીંયા આગળ આને આપણે બોક્સમાં મૂકવાના હતા, આ બોક્સમાં મૂકવાના હતા એટલે 2 બોક્સ x અને એના પછી અહીંયા આગળ x/2 dx આવશે ઇઝ ઇક્વલ ટુ આ જે છે 14 વત્તા બોક્સમાં x અને એની બહાર અહીંયા કર્લી બ્રેકેટમાં x એ એમનું એમ રાખીએ. ત્યાર પછી આગળ વિચારીએ તો અહીંયા આગળ જે આ સ્વરૂપ છે એને એમનું એમ રાખીને અથવા આ જે બંને છે એને અહીંયા આ રીતે લખાય, આને 14 લખાય વત્તા આને લખાય બોક્સમાં x અને બરાબર આ બાજુ તો તમને 14 વત્તા બોક્સ x આપેલું જ છે અને એની બહાર કર્લી બ્રેકેટમાં x આપેલું છે. આ બધા પદને એક બાજુ લઈએ એટલે અવયવ પડે એટલે એની અંદર તમને 1 - કર્લી બ્રેકેટમાં x મળે અને બીજામાં 14 વત્તા બોક્સમાં x મળે બરાબર 0. એટલે કાં તો કર્લી બ્રેકેટમાં x બરાબર 1 મળે અથવા બોક્સમાં x બરાબર -14 મળે. આ શક્ય નથી એટલે આપણે બોક્સમાં x બરાબર -14 ક્યારે મળે તો જ્યારે x બિલોંગ્સ ટુ -14થી -13ની વચ્ચે હોય ત્યારે તમને માટે આપેલું વિધાન એ સત્ય છે એમ તમે કહી શકો છો. બરાબર છે. એટલે આ દાખલામાં થોડું અલગ રીતે વિચારવાનું છે. તો એની અંદર ખાસ ધ્યાન રાખવું કે આ 14 છે એટલે આ 1 થઈ જશે અહીંયા આગળથી અને આ છે એ બોક્સમાં x થઈ જશે. બરાબર છે. આ 14 થશે, આ બોક્સમાં x થશે, એ બંને મૂક્યા, આ બાજુ તો જે છે એમનું એમ મૂકેલું જ છે. એટલે અમુક સંકલનના નિયમો જે પૂર્ણાંક ભાગ વિધેય અને અપૂર્ણાંક ભાગ વિધેયની અંદર લાગતા હોય એનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એક પ્રમેય જોવાનો છે, લાયબનીઝ અથવા લિબનીઝનો પ્રમેય. સંકલનનું વિકલન કહેવાય છે એને. એમાં d/dx ઓફ ઇન્ટિગ્રેશન ux vx આપેલું હોય ft/dt તો તમારે ઉપલી હદ જોવાની. એટલે ઉપરનું મૂકો વિકલન કરો ઓછા નીચેનું મૂકો વિકલન કરો એ રીતે. એટલે f કરીને ટીની જગ્યાએ શું મૂકવાનું vx મૂકવાનું અને ઇન્ટુ d ઓફ vx/dx એટલે કે vxનું વિકલન કરવાનું અને એફની જોડે ટીની જગ્યાએ vx મૂકવાના. પછી એ જ રીતે ઓછા કરી નીચલી હદ મૂકવાની fux અને ઇન્ટુ dux/dx એટલે એને આ રીતે લખાય ઉપરનું મૂકો વિકલન કરો ઓછા નીચેનું મૂકો વિકલન કરો.
32મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ટુ એક્સ ક્યુબ 1/log t dt એક્સ ગ્રેટર દેન 0 હોય તો dy/dx મેળવવાનું છે. આમાં લાયબનીઝનો જે હમણાં પ્રમેયની વાત કરી એનો ઉપયોગ કરીશું. તો અહીંયા આગળ સૌથી પહેલાં y બરાબર ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ટુ એક્સ ક્યુબ 1/log t ઇન્ટુ dt મૂકો, પછી dy/dx કરી દો. એટલે dy/dx કરીએ એટલે હમણાં જ શું વાત થઈ, જ્યાં જ્યાં t દેખાય ત્યાં પહેલાં એક્સ ક્યુબ મૂકો, એટલે 1/log એક્સ ક્યુબ ઇન્ટુ પછી એક્સ ક્યુબનું વિકલન એટલે d/dx ઓફ એક્સ ક્યુબ ઓછા 1/log એક્સ સ્ક્વેર ઇન્ટુ d/dx ઓફ એક્સ સ્ક્વેર. એટલે તમને અહીંયા 3x² log x ક્યુબ માઇનસ 2x log x સ્ક્વેર મળશે. 3 બહાર આવીને કેન્સલ થશે, 2 બહાર નીકળીને કેન્સલ થશે. x² log x ઓછા x log x એટલે કે તમને x² ઓછા x log x મળી જશે. બરાબર. આગળનો દાખલો છે 33મો. ઇન્ટિગ્રેશન 0 થી y cos t² dt ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી x² sin t/t dt. તો dy/dx મેળવવાનું છે. એટલે અહીંયા આગળ તો પહેલું આ સ્વરૂપ આપેલું છે એ બંનેનું એક્સની સાપેક્ષ વિકલન કરતા તો એક્સની સાપેક્ષ વિકલન કરીએ તો cos y² ઇન્ટુ dy/dx થશે ઇઝ ઇક્વલ ટુ sin x² ઇન્ટુ 2x થશે. લાયબનીઝનો પ્રમેયનો ઉપયોગ કર્યો. 0 મૂકવાની જરૂર નથી, આપણે સીધું x² જ મૂકવાનું છે. એના ઉપરથી તમે જુઓ dy/dx બરાબર તમને 2 sin x² x cos y² મળી જશે. બરાબર છે. આ જવાબ આવી ગયો. નેક્સ્ટ આગળનો દાખલો છે 34મો. d/dx ઓફ ઇન્ટિગ્રેશન 1/x ટુ રૂટ x cos t² dxનું વિકલન એટલે કે એનું સાદુરૂપ આપવાનું છે. તો આપણે પહેલાં ધારી લઈએ કે fx બરાબર ઇન્ટિગ્રેશન 1/x રૂટ x cos t² dt નહીં પણ dx આવશે. બરાબર. હવે અહીંયા આગળ આમ ખરેખર dt જ આવવું જોઈએ. અહીંયા ભૂલથી dx લખાઈ ગયું છે, dt. હવે અહીંયા જોઈએ તો બંને બાજુ લાયબનીઝનો પ્રમેય મૂકી દો. d/dx ઓફ fx બરાબર અહીંયા સૌથી પહેલાં cos રૂટ એક્સનો સ્ક્વેર ઇન્ટુ d/dx ઓફ રૂટ એક્સ ઓછા cos 1/xનો સ્ક્વેર ઇન્ટુ d/dx ઓફ 1/x. તો અહીંયાથી તમને મળી જશે cos x ઇન્ટુ 1/2 રૂટ એક્સ માઇનસ cos 1/x² ઇન્ટુ માઇનસ 1/x². અથવા એને જો થોડુંક શરૂઆતથી લખીએ તો 1/2 રૂટ એક્સ ઇન્ટુ cos x પ્લસ 1/x² ઇન્ટુ cos 1/x². આપણે ડાયરેક્ટ લાયબનીઝના પ્રમેયનો ઉપયોગ કરીને જવાબ લાવ્યા છીએ. 35મો દાખલો છે. d/dx ઓફ ઇન્ટિગ્રેશન 0 થી y e−t² dt પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી x² sin² t dt બરાબર 0 હોય તો dy/dx મેળવવાનું છે. તો અહીંયા પહેલાં તો આપણે જોઈએ તો e−x²d/dx ઓફ y માઇનસ એટલે લાયબનીઝનો પ્રમેયનો ઉપયોગ કર્યો માઇનસ e−0 d/dx ઓફ 0 પ્લસ sin² x² ઇન્ટુ d/dx ઓફ x² અને માઇનસ sin² 0 ઇન્ટુ d/dx ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. હવે સાદુરૂપ આપીએ તો e−y² થશે અહીંયા આગળ અને ઇન્ટુ dy/dx થઈ જશે પ્લસ અહીંયા આગળ જો આપણે x² લખાઈ ગયું છે ને એ અહીંયા આગળ y² જ આવશે અને માઇનસ પ્લસ 2x એટલે કે આનું વિકલન કર્યું અને sin² x² આવશે બરાબર 0. આના ઉપરથી dy/dxને કરતાં બનાવી દઈએ તો તમને મળી જશે -2x e² અને sin² x². આ માઇનસ છે નીચે આવે એટલે ઉપર જતું રહેશે, પ્લસ થઈ જશે એટલે આપણો જવાબ થશે. 36મો દાખલો. ઇન્ટિગ્રેશન 0 થી x² t² - 5t + 4/2t
ઈ રેઇઝ ટુ ટી ડીટી માટે મહત્તમ અને ન્યૂનતમ બિંદુઓ મેળવવાના છે. પહેલાં તો આપણે આ વિધેય લઈને એનું વિકલન કરવાનું છે, અથવા તો આપણે એમ કહી શકાય કે આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને એફ ડેશ એક્સ મળે, અને એના બરાબર એક્સ રેઇઝ ટુ 4 માઇનસ 5x² પ્લસ 4/2t ઈ રેઇઝ ટુ x² ઇન્ટુ 2x માઇનસ 0 મળે. બરાબર, 2t નથી પણ 2 પ્લસ છે, 2 પ્લસ મળશે ઈ રેઇઝ ટુ x². હવે એની અંદર છે ને થોડું મારે લખવામાં મિસ્ટેક થઈ છે, આ ટી નથી પણ પ્લસ છે, પ્લસ ઈ રેઇઝ ટુ ટી છે. બંને સરખા જેવું આવેલું એટલે મને ટી દેખાયેલું. હવે નેક્સ્ટ આપણે જો આના ઉપરથી સાદુરૂપ વિચારીએ તો આપણને આના અવયવ જે મળશે એ x માઇનસ 1, x પ્લસ 1, x માઇનસ 2, x પ્લસ 2 અને ઇન્ટુ 2x અપોન 2 પ્લસ ઈ રેઇઝ ટુ x² મળશે. આ રીતે આ બધા નતિ બિંદુ કહેવાય, નિર્ણાયક બિંદુઓ કહેવાય. એટલે અહીંયા આગળ જો તમે આ રીતે જુઓ સંખ્યા રેખા ઉપર તો -2, -1, 0, 1 અને 2 આ રીતે બિંદુઓ લીધા તો તમે આ બધા બિંદુઓ ઉપરથી અહીંયા કિંમત મૂકશો તો આ માઇનસ મળશે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ આ રીતના મૂલ્યો મળી જશે. તો એના ઉપરથી જણાય છે કે અહીં એફ ડેશ એક્સ જે છે એ ની નિશાની એક્સ બરાબર +or-2 +or-1 અને 0 આગળ બદલાય છે. એટલે તેથી -1 અને 1 આગળ એ મહત્તમ મૂલ્ય મેળવે, અને એ જ રીતે -2, 0 અને 2 આગળ એ ન્યૂનતમ મૂલ્ય મેળવે. યાદ રાખજો, આપણે વધતું અને ઘટતું વિધેય છે એની અંદર જોયેલું હતું કે મહત્તમ મૂલ્ય -1 આગળ કેમ મળે, તો -1 આગળ પ્લસ થઈને અને પછી માઇનસ થાય, એટલે આમ વધીને અને પછી આમ નીચે જાય. એટલે અહીંયા આગળ -1 હોય ત્યાંથી આમ વધીને નીચે આવે એટલા માટે એનું મહત્તમ મૂલ્ય થાય. હવે આગળ જો વિચારીએ તો એક લાયબનિઝનો નિયમ છે બીજો, કે જ્યારે એફ એક્સ અને ટી પ્રકારનું સંકલન હોય ત્યારે, તો જો એફ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી x ઈ રેઇઝ ટુ x માઇનસ ટી ડીટી હોય તો એફ ડેશ એક્સ કરીએ એટલે આનું વિકલન લઈએ તો ઈ રેઇઝ ટુ x બહાર મળે, ઇન્ટિગ્રેશન 0 થી x ઈ રેઇઝ ટુ માઇનસ ટી ડીટી અને પ્લસ એફ એક્સ અને બીજું ગમે તે અલગ અલગ ટાઈપના એના સ્વરૂપો જેવી રકમ હોય એ રીતે મળી શકે. આગળનો દાખલો છે 37મો. એફ ફ્રોમ આર ટુ 0 ટુ ઇન્ફિનિટી વાસ્તવિક વિધેય હોય જ્યાં ઇન્ટિગ્રેશન 0 થી x ટી એફ એક્સ માઇનસ ટી ડીએક્સ ડીટી બરાબર ઈ રેઇઝ ટુ 2x માઇનસ 1 હોય તો એફ એક્સ મેળવવાનું છે. સૌથી પહેલાં તો ઇન્ટિગ્રેશન 0 થી x ટી એફ એક્સ માઇનસ ટી ડીટી લઈ લો ઇઝ ઇક્વલ ટુ ઈ રેઇઝ ટુ 2x માઇનસ 1. એટલે આના ઉપરથી તમે અહીંયા આગળ જો લખો થોડુંક સાદુરૂપ આપીને, એટલે 0 થી x ટીની જગ્યાએ એક્સ માઇનસ ટી મૂકી શકાય, એટલે એક્સ માઇનસ ટી એફ ટી ડીટી બરાબર ઈ રેઇઝ ટુ 2x માઇનસ 1 થાય. એટલે કે તમને અહીંયા એક્સ ઇન્ટિગ્રેશન 0 થી x એફ ટી ડીટી મળે, માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી x ટી એફ ટી ડીટી બરાબર ઈ રેઇઝ ટુ 2x માઇનસ 1 મળે. બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ જો આપણે વિકલન લઈએ તો તમને અહીંયા આગળ એક્સ એફ એક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી x એફ ટી ડીટી માઇનસ એક્સ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ઈ રેઇઝ ટુ 2x મળે. આના ઉપરથી તમે ઇન્ટિગ્રેશન 0 થી x એફ ટી ડીટી બરાબર 2 ઈ રેઇઝ ટુ 2x લખી શકો. બરાબર છે, અને આ છે આ બંને તો કેન્સલ, એટલે અહીંયા આગળથી આ એક્સ એફ એક્સ અને એક્સ એફ એક્સ કેન્સલ થશે, એટલે આટલું સ્વરૂપ મળે. એટલે એના ઉપરથી પાછું હજી તમે વિકલન કરો તો એફ એક્સ બરાબર આનું ફરીવાર વિકલન થશે, એટલે 4 ઈ રેઇઝ ટુ 2x મળે જવાબ. ને
આગળનો દાખલો છે એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 3 ઇન્ટિગ્રેશન 0થી એક્સની 1/3 ઈ રેઇઝ ટુ માઇનસ ટી ક્યુબ ઇન્ટુ ટી સ્ક્વેર એફ એક્સ માઇનસ ટી ક્યુબ ડીટી છે. તો એફ એક્સ મેળવવાનું છે. તો અહીંયા એફ એક્સ બરાબર જે આપણને પદ આપેલું છે એના પહેલું પરિણામ કહી દો. એક્સ ક્યુબ પ્લસ 3 ઇન્ટિગ્રેશન 0થી એક્સની 1/3 ઈ રેઇઝ ટુ માઇનસ ટી ક્યુબ ઇન્ટુ ટી સ્ક્વેર એફ એક્સ માઇનસ ટી સ્ક્વેર ટી ક્યુબ અને ડીટી. આના પરિણામ 1 કહી દો. હવે એક્સ માઇનસ ટી ક્યુબ બરાબર આપણે ઝેડ લઈ લો. એક્સ માઇનસ ટી ક્યુબ બરાબર ઝેડ લેતા તો આના ઉપરથી એફ એક્સ બરાબર છે એ તમને એક્સ સ્ક્વેર પ્લસ ઇન્ટિગ્રેશન 0થી એક્સ ઈ રેઇઝ ટુ ઝેડ માઇનસ એક્સ ઇન્ટુ એફ ઝેડ ડી ઝેડ મળી જાય. બરાબર છે. અને આ જે સ્વરૂપ છે એના ઉપરથી તમે એક્સ સ્ક્વેર પ્લસ ઈ રેઇઝ ટુ માઇનસ એક્સ ઇન્ટિગ્રેશન 0થી એક્સ ઈ રેઇઝ ટુ ઝેડ એફ ઝેડ ડી ઝેડ મૂકી શકો. બરાબર. અને હવે એક્સની સાપેક્ષ વિકલન કરતા તો વિકલન કરીએ એટલે તમને એફ ડેશ એક્સ બરાબર 2x પ્લસ ઈ રેઇઝ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ઈ રેઇઝ ટુ એક્સ એફ એક્સ મળે માઇનસ ઈ રેઇઝ ટુ માઇનસ એક્સ ઇન્ટિગ્રેશન 0થી એક્સ ઈ રેઇઝ ટુ ઝેડ એફ ઝેડ ડી ઝેડ મળે. આના ઉપરથી એફ ડેશ એક્સ બરાબર તમને અહીંયાથી જો સ્વરૂપ ગોઠવો તો તમને 2x પ્લસ એક્સ સ્ક્વેર મળી જાય. હવે આ જે છે એના ઉપરથી એફ ડેશ એક્સ બરાબર એફ ડબલ ડેશ એક્સ બરાબર તમને અહીંયા આગળ એક્સ ક્યુબ અપોન 3 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી મળી જાય. હવે આ જે સ્વરૂપ ગોઠવ્યું આની ઉપરથી એફ એક જ મિનિટ હો અહીંયા આગળથી એકલું એફ એક્સ બરાબર તમને આ રીતે મળશે. એફ એક્સ બરાબર મળશે. આપણે સંકલન લેવાનું કેમ કે આ 2x પ્લસ એક્સ સ્ક્વેર છે તો આનું સંકલન એક્સ ક્યુબ બાય 3 અને 2xનું એક્સ સ્ક્વેર પ્લસ સી મળશે. હવે એક પરથી એફ 0 છે અહીંયા આગળ તમે એક્સની કિંમત 0 મૂકી દો તો તમને એફ 0 બરાબર 0 મળશે. એટલે એમ કહી શકાય કે અહીંયા સીની કિંમત 0 મળી ગઈ. એટલે એફ એક્સ બરાબર તમને એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સ સ્ક્વેર મળી જશે. આ રીતે તમને સંકલન મળશે. અહીંયા એક વલી ફોર્મ્યુલા અથવા વાલી કે વલી એનું સૂત્ર મેળવવાનું છે. ઇન્ટિગ્રેશન 0થી π/2 સાઇન રેઇઝ ટુ એમ એક્સ કોસ રેઇઝ ટુ એન એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા આગળ તમે π/2 છે એટલે સાઇન રેઇઝ ટુ એન એક્સ અને કોસ રેઇઝ ટુ એમ એક્સ પણ કહી શકો છો. એના માટે જો એમ અને એન બંને યુગ્મ પૂર્ણાંક હોય તો આપણે આવું લખી શકીએ m-1 m-3થી લઈને 1 ઓર 2 એક અથવા બે ગમે તે લેવાય n-1 n-3થી લઈને 1 ઓર 2 અપોનમાં m+n+n-2થી લઈને 1 ઓર 2 ઇન્ટુ π/2. અને જો m અથવા n બંનેમાંથી એક પણ અયુગ્મ હોય તો આ જ રીતે સૂત્ર આખું ખાલી π/2 નહીં આવે. એ જ ફોર્મ્યુલા છે એમાં બે પદની જગ્યાએ જો એક પદ હોય ઇન્ટિગ્રેશન 0થી π/2 સાઇન રેઇઝ ટુ એન એક્સ ડીએક્સ અથવા ઇન્ટિગ્રેશન 0થી π/2 કોસ રેઇઝ ટુ એન એક્સ ડીએક્સ તો n-1 અપોન n n-3 અપોન n-2 ટૂંકમાં ઉપર એકી અને નીચે બેકી એ રીતે લેવાનું છે. n-1 n-3 n-5થી લઈને 3 1 અને અપોનમાં n-2 n-4થી લઈને 4 2 લેવાનું ઇન્ટુ π/2 ક્યારે મૂકવાનું કે જ્યારે n યુગ્મ હોય તો અને બરાબર n-1 n-2 n-3 n-5 3 1 અને ઇન્ટુ 1 હોય અને અપોનમાં n-2 n-4થી લઈને 4 2 આવી જાય ક્યારે n અયુગ્મ હોય તો. એના અનુલક્ષીને એક દાખલો છે. ઇન્ટિગ્રેશન 0થી π/2 સાઇન 4x ઇન્ટુ કોસની 6x તો અહીંયા m બરાબર 4 છે n બરાબર 6 છે બંને યુગ્મ છે. બરાબર છે. બંને યુગ્મ હોય તો અહીંયા આગળ તમે આ રીતે લખી શકો 3 ઇન્ટુ 5 ઇન્ટુ 3 ઇન્ટુ 1 છેદમાં 10 ઇન્ટુ 8 ઇન્ટુ 6 ઇન્ટુ 4 ઇન્ટુ 2 એટલે ટૂંકમાં ઉપર એકી સંખ્યા આવે અને નીચે બેકી સંખ્યા આવે ઇન્ટુ પાછું π/2 લેવાનું. તો આના ઉપરથી સાદુરૂપ આપીશું 3π/512 તમને જવાબ
મળશે. બરાબર છે. તો અહીંયા આગળ જુઓ એમ અહીંયા આગળ જે આ સ્વરૂપ આપેલું છે એની અંદર જ જોઈને એમની જગ્યાએ 4 મૂકો અને એનની જગ્યાએ 6 મૂકો એટલે તમને આ પહેલું જે સ્વરૂપ છે ને એ રીતે ગોઠવાયેલું જોવા મળશે. જો 6 પહેલું એમ 4 છે ને 4 ઓછા 1 એટલે 3, 4 ઓછા 3 એટલે 4 ઓછા 3 એટલે 1. બરાબર છે. પછી અહીંયા 6 તો 6 ઓછા 1 એટલે 5, 6 ઓછા 3 એટલે 3 અને ઇન્ટુ 1. બરાબર. છેલ્લે 1 ઓર 2 ગમે તે આવી શકે અને નીચે પણ એ રીતે આપેલું પદ છે એની અંદર આપણે એ જ મૂકવાનું. m પ્લસ n એટલે 6 ને 4 10. પછી એમાંથી 2 માઇનસ કરો, પછી 4 માઇનસ કરો, એ રીતે પદ મળી જશે. આગળનો દાખલો છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 x રેઝ ટુ n sin x dx બરાબર 3/4 π² - 8. આવું સાબિત કરવું છે. તો આપણે સૌથી પહેલાં શું કરો, in બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/2 x રેઝ ટુ n ઇન્ટુ sin x dx લઈ લો. હવે આ u અને આ v એ રીતે ખંડોસહ સંકલન કરીએ તો in બરાબર પહેલું એમનું એમ, બીજાનું સંકલન, પછી 0 થી π/2 ઓછા સંકલનમાં પહેલાંનું વિકલન nx રેઝ ટુ n - 1, બીજાનું સંકલન એમનું એમ. આ રીતે મૂકી દો એટલે સાદુરૂપ આપો એટલે 0 પ્લસ n ઇન્ટિગ્રેશન 0 થી π/2 x રેઝ ટુ n - 1 cos x dx મળે. આનું ફરીથી ખંડસહ સંકલન કરવાનું. અહીંયા ફરીથી ખંડસહ સંકલન. હવે એ રીતે જો ફરીથી ખંડસહ સંકલન કરીએ તો આપણે આ u આવશે અને આ v આવશે એટલે એમાં ફરીવાર તમને એ જ રીતે મળશે n, પછી અહીંયા આગળ x રેઝ ટુ પહેલું એમનું એમ, બીજાનું સંકલન ઓછા n n-1 ઇન્ટિગ્રેશન 0 થી π/2 x રેઝ ટુ n - 2 ઇન્ટુ sin x dx. આ રીતે સ્વરૂપ મળી જશે. એટલે કે n π/2 રેઝ ટુ n - 1 માઇનસ n ઇન્ટુ n - 1 i રેઝ ટુ n - 2. હવે આમાં શું કરવાનું, RHSમાં RHS છે એમાં તમને અહીંયા આગળ આ જે સ્વરૂપ છે અહીંયા π² આપેલું છે. RHSમાં π² હોવાથી n બરાબર આપણે અહીંયા આગળ π² લાવવું હોય તો n બરાબર 3 લઈએ તો 3 ઓછા 1 એટલે 2 થઈ જાય 3 લેતા. તો આપણે n બરાબર 3 લઈ લો તો i3 બરાબર 3 ઇન્ટુ π/2 અહીંયા આગળ સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 2i1 આવી જશે. તો બરાબર 3π²/4 - 6 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 થી π/2 x sin x dx મળશે. આનું પાછું સંકલન એ જ રીતે કરવાનું ખંડસહની રીતે. π²/4 - 6 x માઇનસ cos x પ્લસ sin x અને પછી 0 થી π/2 મૂકી દો એટલે તમને 3π²/4 - 6 મળશે. આ બધું બંધ થઈ જશે. તો આના ઉપરથી જો તમે 3/4 કોમન કાઢો તો π² - 8 મળે. આમ n બરાબર 3 આગળ તમને આપેલ વિધાન સત્ય મળશે. એટલે અહીંયા મળે તેવો n મેળવો એવું આવશે. એટલે આપણે એ રીતે સ્વરૂપ ગોઠવાઈ જશે. બરાબર.